જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગમાં। તો જો આજે છે ગુરુ પૂર્ણિમા, તો બધાને ગુરુ પૂર્ણિમાની શુભકામના અને બધાય ગુરુને વંદન કરીએ છીએ। તો જો સરસ મજાની સાડી પહેરીને રેડી થઈ ગયા છે, પરિશ્રી પણ રેડી થઈ ગયા છે। આજે અમારે ગુરુ પૂર્ણિમા છે એટલે અમારા ગુરુ છે ત્યાં આજે જમણવાર ને બધું હોય છે, પ્રસાદી ને એવું બધું, તો ત્યાં જવાનું છે દર્શન માટે। તો જો બધા રેડી થઈ ગયા છે, આજે અમે બધાએ સાડી પહેરી છે। જય શ્રી કૃષ્ણ પરિશ્રી બેન। સીધ જવાનું છે જમવા, પછી બીજું શું કરવાનું છે ત્યાં? જમવાનું જ છે ખાલી? જો પરિશ્રી બેન ને નકરું જમવાનું એક યાદ છે। જો વ્રજભાઈ રેડી થઈ ગયા છે। વ્રજભાઈ અને જો બે ભાભી રેડી થઈ ગયા છે। જય શ્રી કૃષ્ણ। હા, જો કેવો તડકો આવ્યો એ જ વાત છે। વ્રજભાઈ જય શ્રી કૃષ્ણ કરો। ગુરુ પૂર્ણિમાની બધાને શુભકામના। આજે અમે અમારા ગુરુજી દર્શન કરવા જઈશું। મુંજિયા છે અમારા બધાને ગુરુજી, અમારા બધાને ગુરુજી એક જ છે। હા, કેમ કે બધા અહીંયા આવીને જ ગુરુ ધારણ કર્યા છે અમે ત્રણેય ભાઈઓના, ત્રણેય વહુના અને છોકરાઓના, અમારા બધાના ગુરુજી એક જ છે। વ્રજભાઈ જય શ્રી કૃષ્ણ। ખબર તો છે તમને બધા એમ કે નવા કપડાં પહેરે એટલે એમ કે હાલો હવે જલ્દી કા હાલો રોવામાંથી જો નહીં આવે। चलत मोहि चूड़ामणि दीनी रघुपति हृदय लाई सोई अहल गलो भगवती मानी भजन करे कछु जत मेरी गए कब करना दिन बंधु संसार प्रियना त्यागी होई जगती सेवागी जीवन मन रखवारा भले मुझे विचारा मारा
Thank you.